હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો આ વ્લોગ બહુ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે મારા માટે, તમારા માટે, બરાબર? તો વ્લોગમાં લાસ્ટ સુધી બનાવી રહેજો, કેમ કે આજે મારી રનિંગ છે અને અત્યારે 12:30 વાગ્યા છે અને હવે હું નીકળું છું. રનિંગનો ટાઈમ છે 4-5 વાગ્યાનો. તો નડિયાદ જ છે મારે, એટલે વાંધો નહીં. 2 વાગ્યાની બસ છે, તો ત્યાંથી પછી 4 વાગ્યે મને પહોંચાડી દેશે બસ. એટલે 4 વાગ્યા સુધીમાં પહોંચી જઈશ ગ્રાઉન્ડ ઉપર, એટલે વાંધો નથી, બરાબર? તો અત્યાર સુધીની જે મારી જર્ની હતી 6 મહિનાની, બરાબર, એ બધી મહેનત કરી, એમાં તમે જોડાયા છો અને બધા જોડાયા છો અને બધાને રનિંગ હશે જ. તો મારી આ રનિંગનો હવે ટાઈમ આવી ગયો છે. તો આજે જોઈએ હવે શું થાય છે, બરાબર? તો વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. આગળ શું થાય છે શું નહીં એ તમને વ્લોગમાં બધું બતાવીશ, બરાબર? તો લાસ્ટ સુધી બન્યા રહેજો. તો દોસ્તો, હવે હું નીકળી ગયો છું બસ સ્ટેન્ડ જવા. તો 2 વાગ્યાની બસ છે, તો ફટાફટ હું બસ સ્ટેન્ડ જાઉં. ચાલતો ચાલતો રાણી બસ સ્ટેન્ડ જાઉં છું. આપણે પહોંચી ગયા છે હવે રાણી બસ સ્ટેન્ડ. તો અહીંથી આપણી બસ આવવાની છે 2 વાગ્યાની. હજુ વાર છે, તો વેઇટ કરવો પડશે બસમાં. તો રાતના અત્યારે મારું પર્સનલ જે એક્સપિરિયન્સ છે એના વિશે વાત કરીશું આપણે, બરાબર? તો ધ્યાનથી સાંભળજો એટલે તમને ખ્યાલ આવે, બરાબર, કે ગ્રાઉન્ડમાં શું શું ધ્યાન રાખવાનું. તો આજે મારી ગ્રાઉન્ડ હતું તો પૂરું થઈ ગયું છે અને સવારનો થાક લાગ્યો હતો એટલે આરામ કર્યો હતો, એટલા માટે. પછી લાઈવ થવાનું વિચાર્યો હતો પણ લાઈવ થયો નથી, એટલા માટે વિડીયો બનાવી દઉં, એટલે વિડીયો બધા ખાસ જોઈ લેજો એમ. તો સવારે 4 વાગે, આઈ થિંક 4:30 જેવું હું ત્યાં પહોંચી ગયો હતો અને પછી લાઇનમાં ઊભા રહ્યા હતા અને પછી ધીરે ધીરે બધાને અંદર એન્ટ્રી કરાવતા હતા. ખાસ આધાર કાર્ડમાં જે આપણું નામ હોય એ કોલ લેટરમાં હોવું જોઈએ, એ રીતનું મેચ થવું જોઈએ. આધાર કાર્ડમાં જેવું હોય એવું ને એવું સેમ કોલ લેટરમાં નામ મેચ થવું જોઈએ, બસ બીજું કંઈ નથી હોતું. આઈડી પ્રૂફ એટલે પૂરું થઈ જાય છે. પછી અંદર જવાનું હોય છે, વેરિફિકેશનનો સિક્કો મારી અને અંદર જવા દેશે, બરાબર? અને પછી ત્યાં જઈ અને બેગ મુકાવશે અને પછી ત્યાંથી જેને નડિયાદ જેને નંબર છે, બરાબર, નડિયાદ જે જલારામવાળું મંદિર છે ત્યાં, તો ત્યાં એવી રીતનું હોય છે કે જેનો જે ટાઈમ હોય છે એ પ્રમાણે જ લેતા હોય છે. જેમ કે 8 વાગ્યાવાળો છે તો 8 વાગ્યા રીતના પહેલાં 6 વાગ્યાવાળાનો ટાઈમ હશે, જેનો 6 વાગ્યાનો એને પહેલાં લેશે એમ. પછી 7 વાગ્યાનો, પછી 8 વાગ્યા, એમ ત્યાં ટુકડી બેસાડી લે છે. 8 વાગ્યાવાળા અહીંયા, 7 વાગ્યાવાળા અહીંયા અને 6 વાગ્યાવાળા અહીંયા એમ. તો પહેલાં 6 વાગ્યાવાળા, પછી 7 વાગ્યાવાળા, પછી જો 7માં ખૂટતા હોય તો પછી 8માંથી 10 જણા લેશે. એવી રીતના 200 જણના દોડાવતા હોય છે એમ. તો એ રીતનું હતું. તો મારું કંઈક 5મી ટુકડીમાં મારો વારો આવ્યો તેમ, 5મા રાઉન્ડમાં એમ. તો એવી રીતનું હતું. તો થોડું બહુ લેટ થઈ ગયું હતું. 4 વાગ્યાના બેઠા હતા બધા, તો આવતા આવતા 7 વાગી ગયા હતા એમ. તો 7 વાગે પછી રનિંગ ચાલુ થયું હતું. તો શરૂઆતમાં જેવી રીતે ઊભા કરશે ત્યારે ચેસ્ટ નંબર પેર આપશે, પછી ત્યાંથી આગળ જશો એટલે પછી વેરિફિકેશન થશે, બરાબર, જેમાં બાયોમેટ્રિક કહેવાય. 2 હાથના ફિંગરપ્રિન્ટ અને ફોટો લેશે, લાઈવ ફોટો, બરાબર. અને પછી પગમાં આપણે ચિપ્સ બાંધશે બંને પગમાં અને પછી ત્યાંથી આગળ જશો અને રબડ આપશે, એ રબડ ભરાઈ દેવાના. 13 રાઉન્ડ મારવાના છે નડિયાદમાં. તો 13 રાઉન્ડ મારવા માટે પછી ત્યાં બેસાડશે. પછી વારો પૂરો થઈ જાય આગળ જે દોડતા હોય એમનો, અને પછી આપણો વારો આવે તો પછી ધીરે 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 લઈ જશે ગ્રાઉન્ડમાં બધાને લાઇનસર ઊભા રાખશે, 200 જેટલા, બરાબર. અને પછી સેન્સર પટ્ટીની થોડાક નજીક હોય છે, એટલે જ્યાં સુધી સેન્સર પટ્ટી ના આવે ત્યાં સુધી નોર્મલ રનિંગ કરવાનું. જેવું સેન્સર પછી પટ્ટીથી તમે ક્રોસ કરો છો ત્યાંથી તમારું કાઉન્ટિંગ ચાલુ થઈ જાય છે, બરાબર. તો કાઉન્ટિંગ મારવાનું, પછી ત્યાંથી રનિંગ ચાલુ કરી દેવાનું સ્પીડમાં એમ. જ્યાં સુધી સેન્સર ના આવે ત્યાં સુધી ધીરે ધીરે ચાલતું જવાનું. પછી ત્યાંથી આપણે જેમ નોર્મલ રનિંગ કરતા એમ રનિંગ કરવાનું. તો શરૂઆતમાં મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે વાંધો ના આવે મારે. પછી 9મું રાઉન્ડ આવ્યું, કંઈક 7મું 8મું 9મું એવા રાઉન્ડમાં તો એમ થયું કે હવે મૂકી દઉં,
નહીં થાય હવે મારથી એમ, કેમ કે એવો પગ મારે સીન પેન થતું હતું, પાછું મૂકી દો એમ થતું હતું. પછી રહેવા દીધું કે થઈ જશે એમ વિચારીને પાછું ધીરે ધીરે ચાલુ જ રાખ્યું કન્ટિન્યુ. પછી એવી રીતના કરતાં પછી થઈ ગયું. પણ એટલું ધ્યાન રાખજો કે એ જે રાઉન્ડ હોય છે 7મો 8મો 9મો એમાં તો એવું જ થશે કે મૂકી દઈએ, પણ પછી તમે મારશો તો થઈ જશે. પેટમાં એવો દુખાવો થઈ ગયો હતો કે આમ છેક દુખાવો વધી ગયો હતો અને છેક હૃદય સુધી આવી ગયો હતો એમ, એવો દુખાવો વધી ગયો હતો એમ. કેમ કે એ થોડું આખો દિવસ બેસાડી રાખ્યા હતા, એટલો બધો ટાઈમ બેસાડી રાખવા કારણે, અને પાછું ઉજાગરો હતો, રાત્રે બસમાં બેસીને ગયો હતો ડાયરેક્ટ, એટલા માટે બરાબર. તો એ બધું થઈને થોડું થાય, બાકી તો વાંધો ના આવે. બાકી ગ્રાઉન્ડ તો બધાને ઓલમોસ્ટ પૂરું થઈ જાય છે, પણ બહુ પાસ થવાવાળા બહુ ઓછા હતા એમ. 200માંથી કંઈક 20 કે 30 જણા જ પાસ થયા છે બરાબર, કોઈ વધારે પાસ નહોતું થયું. અને બધાનો ટાઈમ કંઈ ખાસ નહોતો, બધાને એટલો જ હતો, 23-24 સમથિંગ એવું જ હતું બરાબર. તો એ રીતનું છે. તો બને ત્યાં સુધી તમે જાઓ છો તો બિંદાસ જેને પ્રેક્ટિસ કરી છે એને તો થઈ જશે, પણ જેને નથી કરી એ ખાસ ધ્યાન રાખજો. કોન્સ્ટેબલવાળાને હજુ ટાઈમ છે, તો રનિંગની પ્રેક્ટિસ ના કરી તો કરજો સરખી રીતે, તો જ પાસ થવાશે, બાકી તો નહીં થવાય. કેમ કે 13 રાઉન્ડ છે એ અઘરા પડે છે. 12 તો હજુ મારી લેવાય, પણ 13 બહુ અઘરા પડે છે. એટલે મહેનત કર્યું અને વાંધો નહીં આવે. એટલે શરૂઆતમાં જેટલું બને ત્યાં સુધી ખેંચી લેવાનું, પાછળથી નથી ખેંચાતું. કેમ કે મેં જ્યારે સ્પ્રિન્ટ મારવાની ટ્રાય કરી ત્યારે મારી સ્પ્રિન્ટ વાગી જ નહીં બરાબર, અને બધો થકાવ આવી ગયો હતો એક પ્રકારનો. તો થાક એટલો બધો લાગી ગયો તો સ્પીડ ના લાગી. એટલા માટે જેટલું પહેલાં તમે જેટલું ખેંચાયું છે જે 5મા 6ઠા રાઉન્ડમાં એટલું સારું એમ, એટલા મિનિટ ઓછું થઈ જાય એટલું સારું એમ. બાકી પાછળથી નથી ખેંચાતું, બધી એનર્જી ડાઉન થઈ જાય છે. માંડ પૂરું કર્યું અને પછી જેવું પૂરું કર્યું એવું ચક્કર આવી ગયા અને બધું આડું પડી ગયું સીધું, એવું થઈ ગયું બધું. પણ વાંધો ના આવે, થઈ જશે. પછી ત્યાં થોડું રેસ્ટ લીધું અને પાણી પીધું, અને પછી સરખું થયું ધીરે ધીરે. પણ અચ્છા એવા ચક્કર ચડ્યા હતા પછી બહુ ગજબ થયું. પણ કંઈ નહીં, તમે મહેનત કરી હશે તો પાસ થઈ જવાશે, બિંદાસ રહેજો બરાબર. અને સ્ટાફ તો બધા સારા જ હોય છે. નડિયાદ એક એવું છે ત્યાં કંઈ ગીતો નથી વગાડતા, બાકી બધી જગ્યાએ સોંગ વાગતા જ હોય છે, એટલે મોટિવેશનના, એટલે વાંધો નહીં આવે. બાકી ટેસ્ટમાં કેવું હોય છે કે સિમ્પલ તમારે ઊભું રહેવાનું બરાબર. આ વખતે તો પોલીસવાળા હોય જ છે બાજુમાં. શરૂઆતમાં નહોતા ઊભા રહેતા, પણ આ વખતે હવે પોલીસવાળા હોય છે, અને એ લોકો જ આવી રીતે ઊભું રહે, આવી રીતે કે આવી રીતે શ્વાસ ફૂલાય એમ કહેતા હોય છે. એટલે બિંદાસ રહેવાનું. એટલે ચેસ્ટમાં ફેલ નથી કરતા, પણ હાઇટ જો તમારી નથી થતી તો ફેલ થઈ જશો બરાબર. હાઇટમાં બહુ પ્રોબ્લેમ થાય છે. બાકી ચેસ્ટમાં તો વાંધો નહીં આવે, બધાને થઈ જ જાય છે, કોઈને ફેલ નતા કરે જનરલી હાઇટ ચેસ્ટમાં તો બરાબર. બધા પાસ થઈ ગયા હતા. તો બિંદાસ રહેવાનું. ચેસ્ટમાં ના થતી હોય તો પુશઅપ મારી લેવાના. એક ભાઈ બંને નહોતા થતા ચેસ્ટ, તેને પુશઅપ મારી લીધા તો પછી થઈ ગયા ત્યાં એમ. એટલે ટાઈમ મળતો જ હોય છે. PDF આવતા જે આપણે રનિંગ કરીએ એની PDF આવતા બહુ વાર લાગતી હોય છે, કંઈક 5-10 મિનિટ જેવો ટાઈમ લે છે. એટલા માટે એટલામાં પુશઅપ મારી લેવાના છે બેસાડો ત્યાં, એટલે વાંધો નહીં આવે બરાબર. બિંદાસ રહેવાનું તો ગ્રાઉન્ડ ક્લિયર થઈ જ જશે. તો આટલી ઇન્ફોર્મેશન હતી. તો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને આપણા વિડીયોને લાઇક શેર કરી દેજો બધાને, જેટલાને બાકી છે કોન્સ્ટેબલવાળા બધા મિત્રોને બરાબર. અને અત્યારે બહુ થકાવ લાગી રહ્યો છે તો થોડું ઊંઘી જાઓ. પછી કાલે લાઈવ થઈશ તો બધાને મેસેજ ટેલિગ્રામમાં કરી દઈશ, તો બધા લાઈવમાં જોડાઈ જજો. પછી કોઈ બી ક્વેશ્ચન હોય તો એ આપણે એનો આન્સર આપીશું બરાબર. તો આજ માટે આટલું રાખીએ બરાબર. અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો.